તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો. ફક્ત સાંભળશો નહીં, પણ તેને હૃદયમાં ઉતારો, જીવનમાં ઉતારો, તો તમારા જીવનમાં પ્રકાશ થશે. મહાપુરુષોનો સત્સંગ સાંભળવાથી તો લાભ થાય, પણ એ મહાપુરુષોનો સત્સંગ જ્યારે આપણે જીવનમાં ઉતારીએ ને ત્યારે જ મહાલાભ થાય. હકીકતમાં મહાપુરુષોનો સત્સંગ તો કરોડો મનુષ્યો સાંભળતા હશે, તોય તેમના જીવનમાં પ્રકાશ નથી થતો. કેમ નથી થતો? કેમ કે સાંભળે છે ને કાઢી દે છે. જ્યારે તમે સત્સંગ તમારા જીવનમાં ઉતારો, આચરણમાં લો ને, તો જ તમારા જીવનમાં પ્રકાશ થાય, તો જ તમારા જીવનમાં ઉજાસ થાય. સદગુરુ મહામંત્ર તો કેટલાય શિષ્યોને આપે, પણ એમની પ્રગતિ થતી નથી. કેમ કે મહામંત્ર બોલતા જ નથી, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા જ નથી, તો પછી પ્રગતિ કેવી રીતે થાય? સદગુરુ આપણને રસ્તો બતાવે, પણ એ રસ્તા પર આપણે ચાલવાનું છે. સદગુરુ આપણને માર્ગ બતાવે કે અહીંયાથી સીધા સીધા જજો એટલે તમે પહોંચી જશો, પણ તમે ચાલો જ નહીં તો ક્યાંથી પહોંચો? તો સદગુરુ જે માર્ગ બતાવે એ માર્ગ પર તમારે ચાલવાનું છે, તો જ તમે મંજિલે પહોંચશો. તો આ માર્ગ પર ચાલો, તો તમે મંજિલે અવશ્ય પહોંચી જ જશો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ. એક યુવાન રાજા હતો. આ રાજાને પહેલેથી જ આધ્યાત્મિક વાતાવરણ મળેલું હતું. પહેલેથી જ આ રાજા ભક્તિભાવવાળા વાતાવરણમાં રહેલો હતો. કેમ કે આ રાજાના જે માતા પિતા હતા એ પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જતા હતા, પ્રગટ સદગુરુના સત્સંગમાં જતા હતા, અને દરેક કાર્ય સદગુરુને પૂછીને કરતા હતા. સદગુરુના વચન પર રહેતા હતા અને સદગુરુની આજ્ઞામાં રહીને જીવન જીવતા હતા. એટલે જ તો તેમના ઘરે આવા પુણ્યાત્માનો જન્મ થયો હતો. હવે આ રાજા પણ નાનપણથી સદગુરુના સાનિધ્યમાં જતો હતો, સદગુરુના સત્સંગમાં જતો હતો. એટલે નાનપણથી વેદ વાંચે, શાસ્ત્રોનું અધ્યયન કરે, ઉપનિષદોનું અધ્યયન કરે, અને એમાં જે ન સમજાય એ સદગુરુને પૂછે કે હે સદગુરુ, મને આ નથી સમજાતું, આ વેદમાં આ શ્લોક શું કહેવા માગે છે? એટલે સદગુરુ તેને તે સમજાવતા. આમ રાજાનું જીવન પહેલેથી જ ભક્તિભાવપૂર્ણ હતું. હવે આ યુવાન રાજાની ઉંમર થઈ એટલે એના લગ્ન કરવાના હતા. તો લગ્ન માટે ઘણી કન્યાઓ જોઈ, પણ આ રાજાને જલ્દીથી કોઈ કન્યા પસંદ જ ન આવે. અમુક વર્ષ સુધી કન્યા જોઈ, પછી એક કન્યા એ પણ આ સદગુરુના સાનિધ્યમાં જતી હતી, સદગુરુના ચરણમાં જતી હતી, અને એ પણ સત્સંગમાં રહેતી હતી. તો આ રાજાએ એ કન્યા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા બાદ આ રાજા અને રાણી સદગુરુના સાનિધ્યમાં ગયા, સદગુરુના ચરણમાં ગયા, સદગુરુના સત્સંગમાં રહ્યા, અને એક આધ્યાત્મિક વાતાવરણ તેમના જીવનમાં હતું. આ રાજા અને રાણી એ સદગુરુના ઉર્જાપથ સાથે જોડાઈ ગયા હતા. તારું, મારું, ઊંચું, નીચું, હું, મારું એવું કંઈ જ આ રાજા અને રાણીના જીવનમાં ન હતું. પછી આ રાજા અને રાણીએ સદગુરુને પ્રાર્થના કરી કે અમારા ઘરે એક દિવ્યાત્માનો જન્મ થાય, મહાપુરુષનો જન્મ થાય, સંતનો જન્મ થાય, એવો કોઈ અમને માર્ગ બતાવો. પછી સદગુરુએ રાજા અને રાણીને સાધના શીખવાડી. બંનેની સ્થિતિ એકદમ અદ્ભુત અને દિવ્ય કરી દીધી.
આત્મિક ભાવમાં તેમને લઈ ગયા અને પછી આ રાજા અને રાણી ધ્યાન સાધના ભજન કરતાં કરતાં જીવન જીવવા લાગ્યા અને પછી 1 વર્ષ પછી તેમના ઘરે એક દિવ્યાત્માનો જન્મ થયો, મહાપુરુષનો જન્મ થયો, એક સંત એમના ઘરે અવતર્યા. અને પછી એ સંતનું આભા મંડળ જોયું હોય તો એટલું પ્રકાશિત, એટલું દિવ્ય, એટલું અલૌકિક હતું. કેમ કે સદગુરુની આજ્ઞાથી, સદગુરુએ આપેલી સાધનાથી તેમને ભજન કર્યું, સ્મરણ કર્યું અને પછી તેમના ઘરે આવા મહાપુરુષનો જન્મ થયો. ક્યારે જન્મ થયો? જ્યારે એમના બીજમાં આધ્યાત્મિક સંસ્કારો હતા ત્યારે, એમના બીજમાં ભક્તિભાવ હતો ત્યારે, એમના બીજમાં સમર્પણ હતું ત્યારે, એમના બીજમાં એક દિવ્યતા હતી ત્યારે. પહેલાંના સમયમાં પ્રગટ સદગુરુનો બહુ મોટો મહિમા હતો. જીવંત સદગુરુ એટલે સાક્ષાત પરમાત્મા, એવો દિવ્ય સદગુરુનો મહિમા હતો. અને સદગુરુને આગળ રાખીને જ અમુક રાજાઓ જીવન જીવતા હતા, એટલે જ તેમને ત્યાં મહાપુરુષોનો જન્મ થતો હતો. અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે કે બધા એક પારિવારિક કુંડાળામાં જ રહે છે કે આ ઘરના એ જ ઘરના, બીજા બધા બહારના. એટલે સામાન્ય રીતે સામાન્ય મનુષ્યનો ઉર્જાપથ તેના પરિવાર સાથે જોડાયેલો હોય છે કે તેમના પિતૃઓ સાથે જ જોડાયેલો હોય છે. અને એના કારણે જ તેમના ઘરમાં એના એ જ પાછા આવતા હોય છે. જેમ કે દાદા હોય તો તે પાછા આવે, દાદી હોય તો તે પાછા આવે, પહેલાંના એમના પિતૃઓ હોય તો એના એ આ ઘરમાં પાછા આવે. અને એમને એમ ચક્ર ચાલુ ને ચાલુ રહે છે. કેમ કે ઉર્જાપથ પરિવાર સાથે જ જોડાયેલો છે. પણ જેનો ઉર્જાપથ પ્રગટ સદગુરુ સાથે જોડાય, જીવંત સદગુરુ સાથે જોડાય, તો હવે જીવંત સદગુરુના ઉર્જાપથમાં કોણ હોય? મહાપુરુષો હોય, દેવીઓ હોય, દિવ્ય શક્તિઓ હોય, સંતો હોય. એ બધા મહાપુરુષોના ઉર્જાપથમાં હોય. એટલે જ્યારે તમે મહાપુરુષોના ઉર્જાપથમાં જોડાઈ જાઓ ને અને પછી તમે ધ્યાન સાધનામાં બેસો ને, તો તમારા ઘરે પુણ્યાત્માનું, સંતનું, મહાપુરુષોનું અવતરણ થતું હોય છે. અને જ્યારે આવા મહાપુરુષોનું અવતરણ થાય, સંતનું અવતરણ થાય, તો તે મહાપુરુષો આખા વિશ્વ બ્રહ્માંડનું કલ્યાણ કરતા હોય છે, આખા વિશ્વ બ્રહ્માંડનું સારું કરતા હોય છે. અને તે બધી રીતે પરિપૂર્ણ હોય છે. તમે જોયું હશે કે અમુક બાળકો કેટલા નબળા હોય છે, યાદ ન રહે, વાતે વાતે બી જાય, વંદો આવે તોય બી જાય, ગરોળી જોવે તોય બી જાય. એટલા તેમના ચક્રો વીક હોય છે, ખુલેલા જ હોતા નથી. અને તેમનું જીવન આમ ને આમ નબળાઈમાં પૂરું થઈ જતું હોય છે. અમુક બાળકો જોયા હશે કે નિર્ભય બીવે જ નહીં, વંદો હોય તો એ પકડીને મૂકી દે, ગરોળીએ પકડી લે, સાપે પકડી લે, એવા નિર્ભય બાળકો હોય. તો આ બાળકોની ચક્રોની સ્થિતિ થોડી સારી હોય છે, એટલે તેઓ નિર્ભય હોય છે. અમુક બાળકો તમે જોયા હશે કે કશું બોલી જ ન શકે, એટલા બીવે, કંઈ ન બોલી શકે કોઈની સામે, બીકણ. તો એમનું જીવન આમ ને આમ પૂરું થઈ જતું હોય છે. તો આ પણ એક ચક્રોની સ્થિતિ ઉપર આધારિત છે. અમુક બાળકો એવા હોય છે કે ગમે ત્યાં જઈને બોલી આવે, વાત કરી લે, જરાય બીવે નહીં. તો એમના અમુક ચક્રો ખુલેલા હોય, એટલે તે એ રીતે જીવન જીવતા હોય છે. અમુક બાળકોના જીવનમાં સફળતા જ ન મળે, નિષ્ફળતા, નિષ્ફળતા ને નિષ્ફળતા જ. તો આવું કેમ? જરા વિચારો. અમુક બાળકો એવા હોય
કે થોડું કાર્ય કરીને સફળતા મળી જાય, થોડું કાર્ય કરીને સફળતા મળી જાય. તો એમના ચક્રોની સ્થિતિ થોડી ઘણી સારી હોય એટલે એમનું જીવન એ રીતે ચાલતું હોય છે. તો આ પ્રકારે ઘણા બાળકો હોય છે. હવે આ ચક્રો ખોલવા, બધા ચક્રોમાં ઉર્જા ભરવી, બધા ચક્રોને આનંદિત કરવા અને સર્વ ચક્રોમાં ઉર્જાનો પરિપથ ચાલુ કરવો એ કંઈ નાની સૂની વાત નથી. આ તો પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જ શક્ય છે. આપણી અંદર 72,000 નાડીઓ છે. બધી નાડીઓ ખુલ્લી હોતી નથી, કેટલી નાડીઓ બંધ હોય છે. હવે આ બધી નાડીઓ ખોલે કોણ? આ બધી નાડીઓ એક સદગુરુ ખોલી શકે છે, એમની ઉર્જા શક્તિથી, ચેતના શક્તિથી, અને એ જે ધ્યાન સાધના આપે એનાથી આપણી અંદર જે નાડીઓ હોય એ ખુલતી હોય છે અને આપણું જીવન પ્રકાશિત થતું હોય છે. કહેવાય છે કે આપણી અંદર જે 7 ચક્રો છે ને એ અત્યારે 2% જેટલા જ ખુલેલા હોય, 1% જેટલા જ, અને આપણું જીવન ચાલતું હોય. જો એ 50% ખુલી જાય ને તોય તમે મહાન મહાપુરુષ બની જાઓ, અને 100% ખુલી જાય એ તો ભગવાન થઈ જાય, મહાપુરુષ થઈ જાય, એ તો અવતારી થઈ જાય. એટલી આપણામાં દિવ્ય શક્તિ રહેલી છે, એટલો દિવ્ય ખજાનો આપણી અંદર રહેલો છે. પણ જ્યાં સુધી એ ખજાનો આપણને કોઈ ન બતાવે ત્યાં સુધી એ ખજાનાની ખબર પડતી નથી. જેમ એક મંદિર હોય, મંદિરની અંદર બહુ બધો ખજાનો હોય, પણ ખબર જ ન હોય તો એ ખજાનો આપણને મળે ખરા? ના મળે. પણ કોઈ કહે કે અહીંયા ખજાનો છે, જાઓ જઈને જુઓ, અને આપણે જઈને જોઈએ તો તરત જ એ ખજાનો મળી જાય. તેવી રીતે આપણને તો ખબર જ નથી કે આપણી અંદર ખજાનો છે, પણ સદગુરુએ આવીને કહ્યું કે જુઓ તમારી અંદર કેટલો બધો ખજાનો છે. એટલે ખબર પડી ગઈ, ઓહો, આંખો ખુલી ગઈ કે આપણી અંદર આટલો બધો દિવ્ય ખજાનો છે, આટલી શક્તિ છે, આટલી સંકલ્પ શક્તિ છે, આટલી દિવ્ય શક્તિ છે કે આપણે આટલા પરાકાષ્ઠાએ પહોંચી શકીએ. તો એ દિવ્ય ખજાનો આપણી અંદર પડેલો છે. એક કન્યા હતી. એ કન્યાની ઉંમર 16 વર્ષની હતી. ત્યારે આ કન્યાને કંઈ ખબર પડતી ન હતી કે જીવન શું, મૃત્યુ શું, સદગુરુ શું, જ્ઞાન કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, જીવન કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે જમવું જોઈએ, કેવી રીતે હસવું જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એવું કંઈ જ આ કન્યાને ખબર પડતી ન હતી. સાવ અબોધ આ કન્યા હતી. પછી એક દિવસ આ કન્યાના જીવનમાં પ્રગટ સદગુરુનું આગમન થયું. પ્રગટ સદગુરુનું આગમન થયું અને તે સદગુરુના ચરણે ગઈ. હવે સદગુરુના ચરણે જ્યારે આ કન્યા ગઈ ને એટલે આ કન્યાને તરત જ હૃદયમાં થયું કે હવે મને સર્વસ્વ મળી ગયું, હવે મને સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું, હવે મને પરમાત્મા મળી ગયા. એવો હૃદયમાં પરમ સંતોષ થઈ ગયો કે હવે મને પરમાત્મા મળી ગયા. અને પરમાત્મા મળી જાય પછી કંઈ મળવાનું બાકી રહે ખરું? પછી કંઈ અતૃપ્તિ રહે ખરી? પછી કંઈ અસંતોષ રહે ખરો? ના. કેમ કે પરમાત્મા મળી ગયા એ કેટલું અલૌકિક જ્ઞાન કહેવાય, કેટલું દિવ્ય જ્ઞાન કહેવાય. તો આ દિવ્ય જ્ઞાન આ કન્યાને તરત થઈ ગયું કે મને પરમાત્મા મળી ગયા. બસ આ કન્યાને થઈ ગયું કે મારું ઠેકાણું હવે આ જ છે, હવે આ જ મારો મુકામ છે, આ જ મારી મંજિલ છે, આ જ મારો મોક્ષ છે, આ જ મારું જીવન છે, આ જ મારા પ્રાણ છે. આવું હૃદયમાં નક્કી થઈ ગયું. અને આ કન્યાને પૂર્વજન્મોની યાદ આવી ગઈ
કે સદગુરુનું સાનિધ્ય કંઈ મને આ એક જન્મમાં નથી મળ્યું. જન્મો જન્મથી હું સદગુરુના સાનિધ્યમાં હતી, સદગુરુના સાનિધ્યમાં રહેતી હતી, સદગુરુના સત્સંગમાં રહેતી હતી અને મારી આધ્યાત્મિક પ્રગતિ ચાલુ જ હતી. સદગુરુ આ કન્યાને અલગ નહોતા લાગતા. એવું નહોતું લાગતું કે હું સદગુરુને પહેલી વાર મળી કે પહેલી વાર સદગુરુના દર્શન કર્યા. ના ના, એને તો હૃદયમાં એમ જ થતું હતું કે સદગુરુના સ્વરૂપમાં હું ભળેલી જ છું. આ સદગુરુને તો હું ઓળખું જ છું. સદગુરુના દર્શન કરીને એવું થયું કે આ સદગુરુ તો મારા જ છે. ઘણીવાર જ્યારે તમે જીવન સદગુરુના સાનિધ્યમાં જાઓ, એમના દર્શનાર્થે જાઓ ને, એટલે ઘણીવાર તમને પણ એવું થાય કે એવું લાગે છે કે કેટલા જન્મો જન્મથી સદગુરુના સાનિધ્યમાં હું છું, સદગુરુને હું ઓળખું છું. એવું તમને થશે. ક્યારે થાય? જ્યારે તમે જન્મો જન્મથી ગુરુ તત્વ સાથે જોડાયેલા હોય ને ત્યારે. તો એવી જ રીતે આ કન્યાને પણ થયું કે આ સદગુરુના સાનિધ્યમાં હું પહેલી વખત આવી નથી. જન્મો જન્મથી આ સદગુરુના સાનિધ્યમાં જ છું અને જન્મો જન્મની તપસ્યાથી, જન્મો જન્મની સાધનાથી, જન્મો જન્મના ભજનથી આજે મને પ્રગટ સદગુરુનું સાનિધ્ય મળ્યું છે, પ્રગટ સદગુરુનું શરણ મળ્યું છે. એટલે આ કન્યાની આંખમાંથી તો આંસુઓની ધારા વહેવા લાગી, અશ્રુઓની ધારા વહેવા લાગી અને જાણે જાગી ગઈ આ કન્યા. હવે આ કન્યા સદગુરુ સાનિધ્યમાં જાય છે, સદગુરુ સત્સંગમાં જાય છે, અઠવાડિયે એક વખત જાય છે, સદગુરુનો સત્સંગ સાંભળે છે, પછી મનન મંથન કરે છે. પછી સદગુરુના હૃદયમાં થયું કે આ કન્યાનો બહુ શુદ્ધ ભાવ છે, બહુ દિવ્ય ભાવ છે, સાચી એની લગન છે. એટલે સદગુરુએ કૃપા કરી આ કન્યાને એક મંત્ર આપ્યો, બાળ મંત્ર, કે આ મંત્ર તું બોલજે. હવે મંત્ર સદગુરુ આપે અને તમે કેવા ભાવથી એ મંત્ર લો છો, કેવા ભાવથી બોલો છો એનું મહત્વ છે. મંત્રમાં ભલે એક જ અક્ષર હોય, પણ તમારો ભાવ કેવો છે, તમારો પ્રેમ કેવો છે, તમારું સમર્પણ કેવું છે એની ઉપર આધારિત છે. આ કન્યાને તો મંત્ર આપ્યો, એટલે મંત્ર આપ્યાની સાથે આ કન્યાએ તો મંત્ર બોલવાનું શરૂ કરી દીધું. સદગુરુએ કીધું કે જ્યારે સમય મળે ત્યારે આ બાળ મંત્ર તારે બોલો. હવે તો આખો દિવસ બોલે મંત્ર, આખો દિવસ મંત્ર બોલે. સવારમાં બોલે, સાંજે બોલે, રાત્રે બોલે, જ્યારે સમય મળે ત્યારે મંત્ર જ બોલે રાખે. હવે આ કન્યા જ્યારે સદગુરુ સાનિધ્યમાં જાય ને, એટલે બીજા જે ત્યાં આવતા હતા શિષ્યો, એ બધા કન્યાને કહે કે હજુ તો તું નાની છું, તને કંઈ ખબર ન પડે, બાળ મંત્રથી કશું ન થાય, હજુ તો તને મોટો મહામંત્ર મળે ને પછી તારી આધ્યાત્મિક પ્રગતિ થાય. એટલે આ કન્યાએ કીધું કે જે છે મારા સદગુરુએ મને મંત્ર આપ્યો એ મારા માટે મહાન જ છે, હું તો આ જ મંત્ર શ્રદ્ધાથી, વિશ્વાસથી બોલીશ. અને પછી આ કન્યાએ આ બાળ મંત્રનો જાપ 3 વર્ષ સુધી કર્યો અને 3 વર્ષમાં તેના જે બંધ ચક્રો હતા એ બધા બંધ ચક્રો ખુલવા લાગ્યા. તેની આંતરિક શક્તિઓ જાગૃત થવા લાગી, તેની કુંડલીની શક્તિ જાગૃત થવા લાગી અને તેને નવીન નવીન અનુભૂતિઓ થવા લાગી. ત્યારે જ્યારે સદગુરુએ આપેલા મહામંત્રનો જાપ તેને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યો ત્યારે. અને પછી 3 વર્ષ બાદ સદગુરુએ એને મહામંત્ર આપ્યો અને પછી આ મહામંત્રના સતત સ્મરણથી સવારમાં ઉઠી જાય બ્રહ્મ મુહૂર્તમાં અને મંત્ર બોલવા બેસી જાય, ધ્યાન સાધનામાં બેસી જાય. ત્યારે આ કન્યાને આત્મ અનુભૂતિ, આત્મ સાક્ષાત્કાર થયો, પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. અને પછી બધા વેદો શું કહેવા માગે છે, શાસ્ત્રો શું કહેવા માગે છે, ઉપનિષદો શું કહેવા માગે છે, એ બધું આ કન્યાને સમજાવવા લાગ્યું. આ કન્યા શાસ્ત્રાર્થ કરવા લાગી અને એટલું દિવ્ય જ્ઞાન આ કન્યાની અંદર પ્રગટ થઈ ગયું કે એવું જ્ઞાન તો ક્યાંય લખવામાં ના આવે, ક્યાંય વાંચવામાં ના આવે, એવું દિવ્ય જ્ઞાન આ કન્યામાં પ્રગટ થઈ ગયું.
કેમ કે શરૂઆતથી જ આ કન્યા સદગુરુ તત્વના ઉર્જાપથ સાથે જોડાઈ ગઈ હતી. સદગુરુના ઉર્જાપથ સાથે કનેક્શન થઈ ગયું હતું. એટલે આ કન્યાની અંદર એટલું બધું બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટ થવા લાગ્યું કે સર્વ પ્રશ્નોના જવાબ આ કન્યા આપી દેતી હતી. ધીરે ધીરે આ કન્યા આધ્યાત્મિક માર્ગમાં આગળ જવા લાગી અને ખૂબ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. આ કન્યાની સાથે કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે તો બધા હારી જતા, કોઈ જીતી જ ન શકે. કેમ કે આ કન્યામાં એટલું જ્ઞાન, એટલું દિવ્ય જ્ઞાન કે એની વાત ન થાય, બધા પ્રશ્નોના જવાબ આપી દે. ઓહો, આ કન્યા તો દેવી સ્વરૂપ, દિવ્ય સ્વરૂપા બની ગઈ. આ કન્યા તો ક્યારે? જ્યારે સદગુરુની કૃપા થઈ ત્યારે, જ્યારે સદગુરુ તેના જીવનમાં આવ્યા ત્યારે, જ્યારે તે સદગુરુના વચન પર રહી ત્યારે, જ્યારે તે સદગુરુ એ આપેલા મહામંત્રનો જાપ કર્યો ત્યારે આ કન્યાના જીવનમાં પ્રકાશ થયો, આ કન્યાના જીવનમાં ઉજાસ થયો અને તેના જે ચક્રો બંધ હતા એ બધા ચક્રો ખુલી ગયા. એ બધા ચક્રોની સ્થિતિ સારી થઈ ગઈ. એ બધા ચક્રોમાં ઉર્જા વહેવા લાગી અને એક દિવ્યતા આ કન્યાના જીવનમાં આવી ગઈ. તો નારી શક્તિમાં એટલી શક્તિ પડેલી છે, પણ નારી શક્તિ છે ને એ રાગ દ્વેષમાં જ રહી જાય છે. નારી છે ને નારીની ઈર્ષામાં જ રહી જાય. તમે જોયું હશે, એક નારી બીજી નારીનું જલ્દીથી સારું ન જોઈ શકે, ઈર્ષા કરે જ એને રાગ દ્વેષ થઈ જ જાય અને એમાં જ એની ઉર્જા વેડફાઈ જાય છે. તમારી અંદર જે આત્મિક શક્તિ છે ને એ જગાડવાની છે. જ્યારે આત્મિક શક્તિ જાગે ને ત્યારે તમારી આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તો આ આત્મિક શક્તિ આ કન્યામાં જાગી અને આ કન્યા તો દેવી સ્વરૂપા બની ગઈ. જો તમારામાં પણ આ આત્મિક શક્તિ જાગે, આત્મિક વિકાસ થાય તો તમારા જીવનમાં પણ દિવ્યતા આવે છે. અમુક જ્ઞાન એવું હોય છે કે શાળામાં મળી જાય, અમુક જ્ઞાન એવું હોય કે ટ્યુશનમાં મળી જાય, અમુક જ્ઞાન એવું હોય કે ઘરમાં મળી જાય, અમુક જ્ઞાન એવું હોય જે વ્યવહારમાં મળી જાય. એ બધું તો સામાન્ય જ્ઞાન કહેવાય. એ બધું જ્ઞાન તો તમને દરેક જન્મમાં મળી જ જાય. પણ સદગુરુના સાનિધ્યમાં તમને જે મળે ને એ અનુભૂતિનું જ્ઞાન કહેવાય. અને આ જે અનુભૂતિનું જ્ઞાન છે ને એ કદી ભૂસાતું નથી, એ કદી નષ્ટ થતું નથી. જન્મો જન્મ એ તમારી સાથે જ રહે છે, કેમ કે એ આત્માની અનુભૂતિનું જ્ઞાન છે. તો આવું દિવ્ય જ્ઞાન કોની પાસે હોય? પ્રગટ સદગુરુની પાસે આ અનુભૂતિનું જ્ઞાન હોય છે. અને પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જવાથી જ બાળકોનો આત્મિક વિકાસ થાય છે, તેમની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. બારથી તમે ગમે તેટલું જ્ઞાન મેળવી લો, ગમે તેટલી માહિતી મેળવી લો, તોય તમે તૈયાર ન થાવ, જાગૃત ન થાવ, તમારી સર્વાંગી પ્રગતિ ન થાય. કેમ કે અંદર તો બધું બંધ છે. એ તો કોઈ ખોલી ન શકે, ડૉક્ટરે ન ખોલી શકે, એ તો કોઈ જોઈ જ ન શકે. પણ સદગુરુની પાસે એ ત્રીજી આંખ છે, એ દિવ્ય દ્રષ્ટિ છે. એનાથી સદગુરુ તમારા સૂક્ષ્મ શરીરને જોઈ શકે છે કે આના સૂક્ષ્મ શરીરમાં કેટલા ચક્રો ખુલ્લા છે, કેટલા ચક્રો બંધ છે, કેટલી નાડીઓ બંધ છે. અને એને જોઈને સદગુરુ ઉર્જા દ્વારા એ ચક્રોમાં ઉર્જા પૂરતા હોય છે, એ ચક્રોનો ઉર્જાપથ ચાલુ કરતા હોય છે. અને પછી તમારા જીવનમાં પ્રગતિ ઓટોમેટિક જ થઈ જાય છે, આપમેળે જ થઈ જાય છે. એટલે સદગુરુનું જ્ઞાન એ આત્મિક સ્તરનું જ્ઞાન છે. આવું જ્ઞાન કરોડે કોઈ મહાપુરુષ પાસે જ હોય છે. તો સદગુરુના જ્ઞાનથી, સદગુરુની કૃપાથી એક અબોધે મહાન બની જાય છે, મહામૂર્ખે મહાપુરુષ બની જાય છે. અબોધ ગાંડા જેવો હોય ને
એ મોટો મહાપુરુષ થઈને પૂજાય છે. તો આ કોની કૃપા છે? આ સદગુરુની કૃપા છે, આ સદગુરુની કરુણા છે, આ સદગુરુનો મહિમા છે. પણ આ કૃપા દેખાય નહીં, આ કૃપાને કહી ન શકાય, શબ્દોથી વર્ણન ન થઈ શકે એટલી આ અલૌકિક કૃપા છે. જેને પ્રાપ્ત થઈ હોય એ જ હૃદયમાં આ કૃપાનો અનુભવ કરી શકે છે, આ કરુણાનો અનુભવ કરી શકે છે. તો જીવનમાં સદગુરુના ઉર્જાપથ સાથે જોડાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ રહે છે, ઘરમાં આનંદ રહે છે, ઘરમાં એક ચેતનતાનું વાતાવરણ રહે છે. સામાન્ય મનુષ્યો જળમાં જ રહેતા હોય છે, જળનું જ ચિંતન કરતા હોય છે. પણ જ્યારે તમે સદગુરુના સાનિધ્યમાં જાઓ, સદગુરુના સત્સંગમાં જાઓ, એટલે તમે એક ચેતન દેશમાં પ્રવેશ કરો છો. ચેતન દેશમાં તમે જાઓ છો અને ચેતનતાની તમને અનુભૂતિ થાય છે, ચેતન તરફ તમે વળો છો અને ત્યારે તમારા જીવનમાં આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તો સદગુરુ તમને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે, જળથી ચેતન તરફ લઈ જાય છે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. એ જ સાચા સદગુરુ છે. હવે તમે જોયું હશે કે ઘણા બાળકો બહુ નબળા હોય, યાદ ન રહેતું હોય, જીવનમાં એમના વિચારો જ બહુ નબળાઈવાળા હોય કે હું કંઈ કરી ન શકું, મારાથી કંઈ થાય નહીં, મારાથી આમ થાય નહીં, મારાથી તેમ થાય નહીં, આવા વિચારો પણ હોય છે. તો આવા જે બાળકો હોય એ બાળકોએ દરરોજ સવારમાં થોડું વહેલા ઉઠવું જોઈએ, 4 થી 6ની વચ્ચે, અને પછી 5 મિનિટ 10 મિનિટ આંખો બંધ કરીને બેસવું જોઈએ અને આજ્ઞા ચક્ર પર જ્યાં આપણે તિલક કરીએ છીએ ત્યાં ધ્યાન રાખવું જોઈએ. અને પછી ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી બાળકોની યાદ શક્તિ વધે છે, સ્મરણ શક્તિ વધે છે, તેમની અંદર પ્રબળ વિચારો આવે છે, નબળાઈના વિચારો જતા રહે છે. આ મારાથી થાય જ, આ મારાથી હું કરી જ શકું, આ થઈ જ જશે, એવા સકારાત્મક વિચારો આવે છે, હિંમત આવે છે. આ બાળકોના જીવનમાં પ્રકાશ થાય છે. તો આ ઓમ પરમાત્મા મંત્રના જાપથી બાળકો ભણતરમાં પણ હોશિયાર થાય છે. પણ બાળકો ક્યારે બેસે? જ્યારે તમારા ઘરનું વાતાવરણ આધ્યાત્મિક હોય, તમે ધ્યાન સાધના ભજન કરતા હોય, ત્યારે તમારું જોઈને એ બેસે. તો પહેલાં તમે શરૂઆત કરો, તમારું જોઈને બાળકો શરૂઆત કરે. અને જો બાળકો થોડો સમય ધ્યાન સાધનામાં બેસે, ધ્યાન સાધનામાં ન બેસે તો ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરે, તો પણ તેમના જીવનમાં પ્રકાશ થતો હોય છે, ઉજાસ થતો હોય છે. જ્યારે પરીક્ષા હોય ત્યારે જે બાળકોને વાંચેલું યાદ ન રહેતું હોય, એને સવારમાં 4 થી 6માં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને મુખ ઉત્તર દિશા તરફ રાખીને બેસવું જોઈએ અને પછી વાંચન કરવું જોઈએ. તો એ વાંચેલું બાળકોને જલ્દી યાદ રહે છે, એમની યાદ શક્તિ પણ વધે છે. અમુક બાળકો જ્યારે પરીક્ષામાં પેપર લખવા બેસે ને તો ગભરાઈ જાય, મને કશું નહીં આવડે, મારાથી નહીં લખાય, હવે આમાં તો હું નપાસ જ થઈશ. એટલે જે આવડતું હોય ને એ ભૂલી જાય. એટલે તમારે એવું નહીં વિચારવાનું. જ્યારે પરીક્ષામાં પેપર લખવા બેસો ને એટલે પહેલાં આખું પેપર વાંચી લેવાનું, પછી જે તમને પ્રશ્ન આવડતા હોય ને એ પ્રશ્નના જવાબ લખી દેવાના. અને પછી જે પ્રશ્ન ના આવડતો હોય ને તો ગભરાવાનું નહીં, જરાય નહીં ગભરાવાનું. ખાલી બસ
થોડી સેકન્ડો માટે આંખો બંધ કરી ધ્યાન અહીંયા આજ્ઞા ચક્ર પર લગાવવાનું, શાંત થઈ જવાનું, સ્થિર થઈ જવાનું. એટલે તમને એનો જવાબ ધીરે ધીરે યાદ આવવા લાગશે કે હા આમાં આ લખવાનું, હા આમાં આ લખવાનું. ઘણીવાર અમુક બાળકોએ વાંચ્યું બહુ હોય, વાંચન બહુ કરતા હોય, પણ પરીક્ષામાં યાદ જ ના આવે. કેમ કે તે ગભરાઈ જાય, અસ્થિર થઈ જાય, એટલે બધું ભૂલી જાય. પણ તમારે અસ્થિર નહીં થવાનું, સ્થિરતા રાખવાની. યાદ ના આવતું હોય તોય શાંતિથી અહીંયા આજ્ઞા ચક્ર તરફ જોવાનું. એવું લાગે તો ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા 2-3 વખત બોલી લેવાનું. એટલે તમે જે વાંચેલું હશે ને એ પણ તમને યાદ આવી જશે, તમારી યાદ શક્તિ વધશે અને તમે ખૂબ સારા નંબરે પાસ થશો. તો આ પ્રયોગ અવશ્ય કરીને જુઓ. જ્યારે પણ તમે વાંચન માટે બેસો ને એટલે એમને એમ નહીં બેસી જવાનું, પલોઠી વાળી દેવાની, પછી આંખો બંધ કરીને આજ્ઞા ચક્ર પર ધ્યાન રાખો. પછી ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. હે પરમાત્મા, મારી યાદ શક્તિ વધારો. હે પરમાત્મા, હું જે વાંચું એ મને બધું જ યાદ રહે. હે પરમાત્મા, હું સારા નંબરે પાસ થઉં. હે પરમાત્મા, હું મારા પેપરમાં બધું જ લખી શકું એવી કૃપા કરો, એવી મને શક્તિ આપો, મારી યાદ શક્તિ સારી કરો. આવી પ્રાર્થના કરીને પછી વાંચન માટે બેસવાનું. તો તમે જે વાંચશો ને બધું તમને યાદ રહી જશે. નબળા વિચાર તો ક્યારેય રાખવા જ નહીં કે આ મારાથી નહીં થાય, આમ નહીં થાય, આમાં પાસ નહીં થવાય, ગણિત બહુ અઘરું છે, વિજ્ઞાન બહુ અઘરું છે, ફિઝિક્સ બહુ અઘરું છે, કેમેસ્ટ્રી બહુ અઘરું છે. એવા વિચાર તો કદી જીવનમાં નહીં લાવવાના. એમ કહેવાનું કે બધામાં પાસ થઈ જઈશું, એટલી મારામાં શક્તિ છે, પરમપિતા પરમાત્મા મારી અંદર બેઠા છે, કેમ ન થાય. એવા પ્રબળ વિચાર, સશક્ત વિચારો રાખવાના. તો તમે તમારા જીવનમાં છે ને ખૂબ આગળ જશો, ખૂબ તમારી પ્રગતિ થશે. અને જો સદગુરુનું સાનિધ્ય મળી જાય તો પછી આમાંય પ્રગતિ, સર્વસ્વ સર્વાંગીક પ્રગતિ તમારી થઈ જશે. તો યાદ શક્તિ માટે યાદ ન રહેતું હોય, બાળકોનો વિકાસ ન થયો હોય, બૌદ્ધિક વિકાસ ન થયો હોય, નબળા વિચારો હોય, હું કંઈ ન કરી શકું એવા ભાવ હોય, એ સર્વેએ ઓમ પરમાત્મા મંત્રનો જાપ કરો, જેનાથી તમારા જીવનમાં તમારો આત્મિક વિકાસ થશે.